નમસ્કાર દર્શક મિત્રો, આજના દેશના 10 મોટા સમાચારો પર નજર કરી લઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 અને 22 ઓગસ્ટના રોજ પોલેન્ડ જશે, જ્યાં તેઓ ભારતીય સમુદાયના લોકો અને ત્યાંના વેપારીઓ સાથે વાત કરશે. પીએમ મોદી પોલેન્ડમાં એવા સ્મારકોની મુલાકાત લેશે જે જામનગર અને કોલ્હાપુરના ઐતિહાસિક સંબંધોને તેમના મૂળ સાથે પ્રતિબિંબિત કરે છે. આગળના સમાચાર જોઈએ તો મોદી સરકારે લેટરલ એન્ટ્રીના નિર્ણય પર રોક લગાવી દીધી છે અને યુપીએસસી દ્વારા 17 ઓગસ્ટે બહાર પાડવામાં આવેલી જાહેરાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર હવે લેટરલ એન્ટ્રીમાં આરક્ષણ લાવવાનું વિચારી રહી છે. લેટરલ એન્ટ્રીમાં ઓબીસી, એસસી, એસટી માટે અનામત લાવી શકાય છે. યુપીએસસીએ કેન્દ્ર સરકારના મંત્રાલયોમાં 45 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી હતી, જેમાં તમામ જગ્યાઓ માત્ર લેટરલ એન્ટ્રી દ્વારા ભરવાની હતી. હાલ લેટરલ એન્ટ્રી ભરતીમાં કોઈ અનામત નથી. આગળના સમાચાર જોઈએ તો કોલકાતામાં 31 વર્ષની તાલીમાર્થી મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલામાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. કોર્ટે જાહેરાત કરી છે કે તે ડોક્ટરોની સુરક્ષા માટે રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના કરવા જઈ રહી છે. કોર્ટની દેખરેખ હેઠળ આ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે અને તેમાં ડોક્ટરોને પણ સામેલ કરવામાં આવશે. સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી જસ્ટિસ જેબી પાટીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. એસસીએ આ મામલાની મોટી સંજ્ઞાન લીધું છે. સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી દરમિયાન પીડિતાની ઓળખ સોશિયલ મીડિયા પર જાહેર કરવાના મામલે પણ ચિંતા વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પીડિતાની ડેડ બોડી બતાવવામાં આવી રહી છે. સીજીઆઈએ કહ્યું કે અમે દરેક જગ્યાએ જોઈ કે પીડિતાની ઓળખ બતાવવામાં આવી રહી છે, જ્યારે આવું ન થવું જોઈતું હતું. કોર્ટે પૂછ્યું કે પ્રિન્સિપાલે શરૂઆતમાં હત્યાને આત્મહત્યા કેમ ગણાવી. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે શું પ્રિન્સિપાલે તેને આત્મહત્યા કહેવાનો પ્રયાસ કર્યો હતો. કોર્ટે કહ્યું કે અમે ડોક્ટરોની સુરક્ષાને લઈને ચિંતિત છીએ. કોર્ટે પૂછ્યું કે પીડિતાની ઓળખ કેવી રીતે જાહેર થઈ. 7,000 લોકો હોસ્પિટલમાં ઘૂસ્યા ત્યારે પોલીસ શું કરી રહી હતી. ત્યાં એક ખૂબ જ ગંભીર ઘટના બની છે. અમને સીબીઆઈ પાસેથી સ્ટેટસ રિપોર્ટ જોઈએ છે. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં ફરી એકવાર આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ છે. જમ્મુ કાશ્મીર પોલીસની સીઆરપીએફ અને એસઓજીની સંયુક્ત ટીમ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. હુમલામાં સીઆરપીએફના એક ઇન્સ્પેક્ટર શહીદ થયું છે. આ પહેલાં ગત 6 ઓગસ્ટે પણ ઉધમપુરના જંગલોમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આગળના સમાચાર જોઈએ તો સમગ્ર વિશ્વમાં મંકીપોક્સના વધતા કેસો વચ્ચે કેન્દ્ર સરકારે પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદો સાથે દેશના તમામ બંદરો એરપોર્ટ પર એલર્ટ જાહેર કર્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે અધિકારીઓને બહારથી આવતા પ્રવાસીઓમાં મંકીપોક્સના લક્ષણો અંગે સતર્ક રહેવા જણાવ્યું છે. ભારતમાં હજુ સુધી મંકીપોક્સનો એક પણ કેસ નોંધાયો નથી. આગળના સમાચાર જોઈએ તો કોલકાતામાં ટ્રેની ડોક્ટરના બળાત્કાર હત્યાના વિરોધમાં દિલ્હી સહિત દેશભરના રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર છે. દરમિયાન કોલકાતા પોલીસે એક ટ્રેની ડોક્ટરની ઓળખ છતી કરવા બદલ કોલેજના વિદ્યાર્થીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા પર તસવીર શેર કરીને ટ્રેની ડોક્ટરની માહિતી પબ્લિક ડોમેનમાં મૂકી તેને સીએમ મમતા બેનર્જીને મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે. આગળના સમાચાર જોઈએ તો છેલ્લા 2 દાયકાથી નરેન્દ્ર મોદીને રાખડી બાંધતી પાકિસ્તાની મહિલા કમર શેખે 19મી ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે નવી દિલ્હીમાં ફરી એકવાર વડાપ્રધાનને રાખડી બાંધી હતી. આ 30મી વખત હશે જ્યારે તેમણે પીએમ મોદીને રાખડી બાંધી હતી. 1990માં નરેન્દ્ર મોદી સંઘના કાર્યકર હતા, ત્યારથી જ કમર શેખ તેમને રાખડી બાંધે છે. આગળના સમાચાર જોઈએ તો કોલકાતાની એક હોસ્પિટલમાં તાલીમાર્થી ડોક્ટરની બળાત્કાર અને હત્યા બાદ મોદી સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ સરકારી હોસ્પિટલોમાં સુરક્ષા તૈનાતીમાં 25% વધારો કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રમાણભૂત સુરક્ષા પ્રોટોકોલ ઉપરાંત સુરક્ષા સમીક્ષા પછી તેમની માંગના આધારે સરકારી હોસ્પિટલો દ્વારા માર્શલની પણ મંજૂરી આપવામાં આવશે.